આપણે જો લગભગ 15 પેટ્રોલ પંપે આંટો ફરી આવ્યા છે। સવારમાં આપણે અહીંથી નીકળ્યા હતા જામસર ચોકડીથી માટેલથી ઢુવાથી મોરબીવાળો હાઈવે, મોરબીવાળા હાઈવેથી પછી વાંકાનેરથી પાછા વર્યા છે અને અત્યારે છીએ આપણે ખાનપર ચોકડી પાસે। राम राम जय माताजी बधाने केम छो बधा मजा में। तो स्वागत है अमारा नवा ब्लॉक में। जो अत्यारे टाइम थयो छे 9:30 जेवुं अने जो आपणे करी दीधुं छे अत्यारे हर हांकवानुं चालू। जो हजी आवीने 2 आंटा वेर्या छे। अत्यारनुं कांईक वातावरण जो आवुं छे जो आटला पड़े है। आली बाजू तो घऊं वाळुं है तो हुकाई गयुं है, टेपा काढे है। पेली बाजू जो बाजरा वाळुं हतो ने अहींयाथी लीलुं है, आ बधुं हुकું है। जो अमुक आमाय पाणा निकळे है, हजी आमां साईक पाणा आ बाजू निकळशे। ओली बाजू साई नथी निकळता, आली बाजू आटलामां निकळे है। तो धीमे धीमे हाकी नाखी। आमा थोड़ी वार लागशे, हुकું है એટલે ओलामां तो मस्तीनुं हाले है। अने आपणा जो ट्रेक्टरमां जेटલું डीजल छे ने ત્યાં લગન હાલશે, પછી डीजल કાંઈ મળતું નથી। जो आटली टांकी भरी है, आटली टांकी खाली करवानी है, પછી डीजल साई जड़તું નથી। અને સાંજે ગયો તો એક पेट्रोल पंपे, ત્યાં તો હતું જ નહીં, હાવ થઈ ગયું। ટાંકો આવે પછી આપે એ આપણે ટ્રેક્ટર લઈને જઈએ તો એ હમણાં ડબલામાં દેતા જ નહીં। અને એ ટ્રેક્ટરમાં 1000 રૂપિયાનું એમ કંઈક નાખી દે। આપણે જામસરની ચોકડીએ નખાયું ને ઓલી વાડીએ ટ્રેક્ટર લાવ્યા ત્યારે માંડ કરીને 1500 રૂપિયા નાખ્યું હતું। એટલે ખેડૂતને અત્યારે મરો હે ડીઝલમાં। डीजल मळे तो कई वांधो नहीं, डीजल मेड़ा वगर खेती थाय एवुं छे नहीं। जो आमणा माल छे तो चोमासानी खेती आपणे पाछळ रही जाय छे, केम के डीजल वगर वावવું केम? डीजल मळे तो वावेतर थाय ने, એટલે એવું બધું છે। અને જો આ બાજુ આપણે સવારમાં ભેહું છોડી દીધી હતી, એટલે કેટલું જે કીધું ખડ હે એટલું ખાઈ જાય। ઓલી બાજુ પાંગર્યું તો આપણે જીરાવાળું પાયું હતું ને એમાં જો ઓલો હાટોળો થયો હે, એટલે આજનો દી કીધું રખડી લે, આગળ પછી તો આકી જાય, પછી તો કાંઈ છોડવાના થાય છે નહીં। ચોમાસા લગન 1-2 વરસાદ થઈ જાય પછી ત્યાં કંઈક સરાય એવું થાય પછી છોડી, ત્યાં લગન તો બાંધા। तो हालो धीमे धीमे हाकी नाखी, तड़को तपतो जाए है। जो अत्यारे टाइम थयो छे 7 जेवुं अने मस्त मजानो जो सनसेट थाय है। अने आपणे जो सवारे 9:30 हर हांकवानुं चालू कर्युं हतुं, ए आटला हांक्या
આ જે લીલું લીલું દેખાય ને ત્યાંથી નાઈ લગન આયકા હે 11 વાગે તો 11:30 વાગે એમ કંઈક બંધ કરી નાખ્યા હતા. પછી ઠેઠ 4 વાગે આંકવાનું ચાલુ કર્યું હતું. અને અત્યારે ટાઈમ થયો છે 7 જેવું. આટલા હકાણા છે. આમાં તો વાર ન લાગતી, આ તો લીલું છે. આ જે ઘઉં વાળું છે ને એમાં ઘણી વાર લાગે. એમાં ઢેપા જ ભરી જાય હારમાં, એવડા ઢેપા નીકળે. એમાં તમને ઢેપા બતાવું કેવડા કેવડા ઢેપા નીકળ્યા છે. જો હરમાં વચારે કરી જાય ને પણ નીકળતું નથી, એવડું ઢેફું નીકળે છે. આલી બાજુ ઢેફા તમને બતાવું. જો ઢેફા હાવ હુકી ગયું છે પડું. ઘઉં વાળું એટલે હુકી જાય, એટલે આવા ઢેફા નીકળે જોવા. અને આ એક વરસાદ સિવાય પલરે એવાય નહીં. એકાદો સારો વરસાદ થઈ જશે ને પછી તો પલળશે, એટલે આનો કડક છે. જો અહીંથી અંતરો પડી ગયો, અહીંથી આ ઘઉં વાળું આ બાજુનું હતું, ઓલું બાજરા વાળું. હજી આટલું ઘઉં વાળું આ હકાય છે ને પછી ઓલી બાજુ પાછી હાંકવાની મજા આવશે. પેલી બાજુ હજી લીલું છે, એ તો આપણે પાયું હતું, એટલે એ બાજુ તો લીલું છે. પણ આટલું જ આ બહુ વાર લાગે. અમુક ઠેકાણે ઉપડી જાય ને ત્યાં પછી બેહતું નહીં. 2-3 વાર રિવેસ લઈ લઈને પાછું બેહારવું પડે દાબ મૂકીને. એટલે આમાં વાર લાગે છે. જો આવું ના આવું હોત ને તો વહી ગયા હોત ઠેઠ આપણે અડધા ઉપર. આટલું ને આટલું લીલું હોત તો આ હુકવું આવી જાય ને આ નડી જાય આટલું વચમાં. નકર તો અડધા ઉપર હાંકી નાખી હોય. આલી બાજુ જો એક વાદળની કઈડ નીકળી છે. જો એટલામાં જ છે પાછી. જો અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે. આ બાજુ આપણે જાહેર વાવવાની એટલે નહીં વાંધો આવે, ને કરતા રોટાવેટરથી ભાંગે નહીં ઠેપું, એટલું કડક છે. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? જો આજે છે બીજો દિવસ અને અત્યારે ટાઈમ થયો છે 8:30 જેવું. અને અત્યારે છીએ આપણે મોરબીવાળા હાઈવે ઉપર, મોરબી વાંકાનેર હાઈવે ઉપર. અને આપણે આવ્યા હતા અત્યારે ડીઝલ લેવા, પણ ડીઝલ આ બાજુ સાંય મળતું નથી. આપણે લગભગ 4 થી 5 પેટ્રોલ પંપ રાખ્યા, હજી સાંઈ ડીઝલ હતું નહીં એકે ઠેકાણે. હવે આગળ આમ વાંકાનેર બાજુ જાય છે. વાંકાનેર બાજુ જો એકાદા પેટ્રોલ પંપે જડી જાય ડીઝલ, આપણે એક કેલ્બો ભરી દે ને એટલે ઘણો. પણ ડીઝલ જ સાંઈ નથી. અમુક ઠેકાણ છે તો ડબલામાં ભરી નથી દેતા. ટ્રેક્ટર કે લેતા આવો. ટ્રેક્ટર અહીં કેવી રીતના લાવવું? 15-20 કિલોમીટર થાય અમારી વાડીથી આ હાઈવે, એટલે એવું બધું છે. તો આમ આપણે આગળ જોતા હોઈએ વાંકાનેર સાઈડ, એ બાજુ જો સાઈડ મળી જાય તો કામ થઈ જાય. અહીંયા પેટ્રોલ પંપે તો ગાડીની લાઈન એટલી હતી. તો બધા પેટ્રોલ પંપે આવી રીતના ગાડીની લાઈનો છે. જીવોનો પેટ્રોલ પંપ છે, આપણે પૂછી જોઈએ તો મળી જાય. તો જો આ જીવોના પેટ્રોલ પંપે ડીઝલ છે પણ કેલ્બામાં નથી દેતા. કેલ્બા પણ ના પાડી તો કેલ્બામાં નહીં વાહન લેતા હોય. તો હાલો હજી આગળ જોતા આવી. આમ આપણે અત્યારે જવું તો વાંકાનેર લગન. વાંકાનેર લગન જોઈ આવ્યું, પણ ત્યાં ન મળે ને ત્યાંથી સીધા આમ જઈએ તો વાડી બાજુ. આપણે જો લગભગ 15 પેટ્રોલ પંપે આંટો ફરી આવ્યા છે. સવારમાં આપણે અહીંથી નીકળ્યા હતા જામસર ચોકડીથી. જામસર ચોકડીથી માટેલ, માટેલથી ઢુવા, ઢુવાથી મોરબીવાળો હાઈવે, મોરબીવાળા હાઈવેથી પછી વાંકાનેર, વાંકાનેરથી પાછા વર્યા છે. અને અત્યારે છીએ આપણે ખાનપર ચોકડી પાસે.
અહીંયા એક પેટ્રોલ પંપ છે, અહીંયા પૂછ્યું પણ અહીંયા નથી ડીઝલ. ડીઝલ અમુક ઠેકાણ છે પણ અહીંયા વાહન લેતા આવો તો 2000નું નાખી દે છે. તો હવે આપણે વાડીએ જઈ, વાડીએથી ટ્રેક્ટર લઈને જવું છે. ટ્રેક્ટરમાં નખાઈ આવી. ઓમ તો નાખી સાંઈ નથી નાખી દેતા. જો અહીંયા સામે પેટ્રોલ પંપ છે. આ જાય આપણે પાળધરા બાજુ અને આ બાજુ જાય આપણે ખાનપર ચોકડી. ચોકડી અહીંયા જ છે 1 કિલોમીટર. તો હાલો આજનો બ્લોક અહીં સુધી, મળી પછી કાલ નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.